હેલો મિત્રો, નમસ્તે. હું છું ચિરાગ સતવારા પણ અમદાવાદ. મારા પહેલા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણો પહેલો બ્લોગ મ્યુઝિક રિલેટેડ ટકારા સ્પીકર માટેનું છે, જેનો મોડલ નંબર છે 9090, જેમાં આપણે એના દરેક મેનુ, એના ફંક્શન જોઈશું અને સાથે એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ આપવાનું છું કે એનું સિંગિંગ કેવું છે, કેવી ઇફેક્ટ છે. તો બને રહેજો મારી સાથે. અને જો તમે આ ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક વિડીયોમાં તમને દરેકની નોટિફિકેશન મળી શકે. તો આવો મળીએ ડાયરેક્ટ ડેમોમાં. થેન્ક યુ મિત્રો. અને આ છે ટકારા સ્પીકર, જેનો મોડલ નંબર છે T9090, જેમાં હું તમને બતાવીશ કે એના કયા કયા ફંક્શન છે અને કેવી રીતે એને યુઝ કરી શકાય. તો આપ જોઈ શકો છો કે આ એનું એના ફંક્શન આપેલા છે આપણને, જેમાં પહેલું ફંક્શન છે માઇક વોલ્યુમ, કે જે તમે પ્લસ માઇનસ કરી શકો છો. ઉપરાંત વોલ્યુમ આપેલું છે સ્પીકરનું, જેમાં બી તમે પ્લસ માઇનસ કરી શકો છો. જોઈ શકો છો કે આ માઇનસ થઈ રહ્યું છે, આ પ્લસ થઈ રહ્યું છે. ઉપરાંત ઘણા બધા ફીચર અહીંયા આપેલા છે, જે તમે જોઈ શકો છો. TWS, કે સ્પીકરને તમે પોઝ કરવું હોય તો પોઝ કરી શકો છો. ઉપરાંત આ જે બાજુમાં જે એરા આપેલા છે એ તમે કોઈ બી ગીતને આગળ પાછળ કરી શકો છો. નેક્સ્ટ સોંગ માટે બી તમે જઈ શકો છો. પ્રીવિયસ સોંગ માટે છે અને નેક્સ્ટ સોંગ માટે છે. ઉપરાંત એક નવું ફીચર આ વખતે આપવામાં આવ્યું છે લાઇટ માટે, કે જ્યારે તમે કોઈ નાઇટમાં કોઈ પ્રોગ્રામ કરી રહ્યા હોય ત્યારે નાઇટ તમે યુઝ કરી શકો છો, જે આ પ્રમાણે લાઇટ ચાલુ થશે. ખૂબ જ સુંદર ફીચર આપેલા છે આ નવા મોડલમાં, અને બંધ કરી શકો છો. આ ઉપરાંત મોડ આપેલા છે. મોડમાં જોઈ શકો છો કે આ મોડનું ઓપ્શન આપેલું છે, જે હું ક્લિક કરીશ તો અહીંયા અલગ અલગ ઓક્સ થઈ ગયું છે. પછી FM માટે બી તમે યુઝ કરી શકો છો. Bluetooth connected. આ જે ઓપ્શન છે એ તમે રેગ્યુલરલી એક ગીત વારંવાર સાંભળવું હોય ત્યારે તમે યુઝ કરી શકો છો. એ આપેલું છે. ઉપરાંત ઘણા બધા ઓપ્શન આપેલા છે. રેકોર્ડ માટે છે, કે જ્યારે તમે કોઈ ગીત તમે પોતે ગાતા હોય મ્યુઝિક સાથે રેકોર્ડ કરવું હોય તો એને કરી શકો છો. ઉપરાંત મેનુ આપેલા છે. મેનુમાં શું છે, એટલે એમાં માઇક છે, વોલ્યુમ માટેનું છે, મોડ છે, રેકોર્ડિંગ છે, ઇકો છે. ઇકો માટે એટલે કે ઇકો કરવું હોય તો આ મોડનું તમે બનાવી શકો છો. અલગ અલગ ઓપ્શન આપેલા છે, તમે જોઈ શકો છો. આ ઇકો માટે છે. ઇકોમાં તમે ઇસી લખેલું આવશે, એમાં આ પ્લસ માઇનસ તમે મિનિમમ 16 સુધી એની એવરેજ આપી છે. તમે પ્લસ માઇનસ તમારા સિંગિંગ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો છો. આ ફોલ્ડર આપેલા છે. ઉપરાંત આ માઇક પ્રી છે, કે જ્યારે કોઈ તમે મ્યુઝિક ચાલુ હોય અને કોઈ ફંક્શનમાં તમે કંઈક સ્પીકિંગ કરી રહ્યા હોય, કંઈ ભાષણ આપી રહ્યા હોય ત્યારે આ સ્પીચ માઇક પ્રાયોરિટી જેને કહી શકીએ, એ સ્પીચ તમે દબાવશો તો મ્યુઝિક ઓટોમેટિકલી બંધ થઈ જશે. પાછું જો તમે બોલવાનું બંધ કરશો તો પાછું મ્યુઝિક ચાલુ. વન ટાઈપ ઓફ સુપર ફીચર આપવામાં આવ્યું છે, જેને તમે આ છે ઇન્ડોર એન્ડ આઉટડોર. જ્યારે તમે ઘરમાં કોઈ ફંક્શન કરી રહ્યા હોય કે કોઈ સિંગિંગ કરી રહ્યા હોય ત્યારે એનો યુઝ કરી શકો છો. તો ઇન્ડોર માટે આ છે, અને આઉટડોર માટે બહાર કોઈ બગીચામાં, ગાર્ડનમાં, કોઈ ફંક્શનમાં, પાર્ટીમાં જ્યારે તમે કોઈ પરફોર્મ કરી રહ્યા હોય ત્યારે આઉટડોરનો યુઝ કરી શકો છો. આ ઉપરાંત એક મસ્ત સ્ટેન્ડ બી આપવામાં આવ્યું છે, કે જે તમે બહાર સરળતાથી લઈ જઈ શકો છો. આ ઉપરાંત હું તમને બતાવું કે પાછળ એના બીજા ફીચર બી આપેલા છે, કે જે તમે ડાયરેક્ટ મોબાઈલમાં રેકોર્ડિંગ લાઈવ ફેસબુક કે લાઈવ યુટ્યુબ, લાઈવ ઇન્સ્ટાગ્રામ તમે આઉટપુટ દ્વારા કરી શકો છો. કે એનો અલગ વાયર આવે છે, હું તમને આગળના વ્લોગમાં બતાવીશ. આ જો બ્રાન્ડ છે ટી ટકારા, મોડલ T9090, વૂફર 1-2 ઇંચ. બરાબર, અલગ અલગ એના આપેલા છે આપણને. આ પાવર માટે છે, એ ઓન ઓફ કરી શકો છો. આ ચાર્જિંગ કેબલ માટે છે, જેના તમે ચાર્જિંગ કરી શકો છો.
તો આ હતું આપણું ટકારા સ્પીકર. ઉપરાંત તમને હું લાઈવ સિંગિંગ કરીને બતાવવાનું છું કે આની ખરેખર કેવી ફ્રિક્વન્સી છે અને કેવું સાઉન્ડ આવે છે કે જેથી તમે લેવામાં સરળતા રહે. આ ઉપરાંત જો તમે એને બાય કરવા માગતા હોય તો એની ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દેવાનું છું. ઓફલાઈન અને ઓનલાઈન તમે ક્યાં બાય કરી શકો છો. અને મારા પ્રમાણે ખૂબ જ સરસ અને સારું સ્પીકર છે. મેં પણ તમારી જેમ ઓનલાઈન યુટ્યુબમાં જોઈને જ પરચેસ કર્યું છે. તો તમને એનું સિંગિંગ વિડીયો પણ હું આમાં બતાવવાનો છું, જે તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે સ્પીકર સાથે 2 માઇક પણ આપવામાં આવ્યા છે, જે જોઈશું આપણે ડાયરેક્ટ જ એને ખોલીને. જો માઇક તમે જુઓ છો, શું લખ્યું છે? ટકારા ઓરિજિનલ, એટલે એકદમ ઓરિજિનલ માઇક છે, મજબૂત માઇક છે. અને એનું લાઈવ સિંગિંગ પણ હું તમને બતાવવાનું છું, બરાબર છે. એ પ્રેસ કરી તમે એને ચાલુ કરી શકો છો, બરાબર. જો ચાલુ થઈ ગયું અને એને પ્રેસ કરશો 2-3 સેકન્ડ દબાઈ રાખવું પડશે. એના પાવર સાથે લગાવવા પડશે. એ સાથે બીજું માઇક પણ આપવામાં કંપની દ્વારા આપવામાં આવ્યું છે. 2 માઇક ઉપરાંત એક રિમોટ તમે જોઈ શકો છો, રિમોટ અને ચાર્જિંગ કેબલ, જે તમે રિમોટ આપવામાં આવ્યું છે. એમાં બધા જ ફંક્શન અહીંયા આપવામાં આવ્યા છે. મોડ, લાઇટ, રિપીટ, રેકોર્ડિંગ પ્લે, રેકોર્ડિંગ ડિલીટ, ઇકો પ્લસ, બધા જ સ્પીકરો જે આપણે અહીંયા જે લાઈવ જોયા ઓફલાઈન, એ પ્રમાણે અહીંયા તમે કરી શકો છો. એ બહુ સારું ફીચર છે. આ ઉપરાંત કંપની તમને ચાર્જિંગ કેબલ પણ સાથે આપ્યો છે, કે જેને હમણાં પાછળ બતાવ્યું પ્રમાણે કે તમે ચાર્જિંગ કરી શકો છો, જોઈ શકો છો તમે. તો બસ આટલી વસ્તુ સાથે એક મેનુ બી આપવામાં આવે છે એનું કઈ રીતે યુઝ થાય. તો આપણે જોઈશું લાઈવ સિંગિંગ એનું કઈ રીતે થશે. એનો તમને લાઈવ વિડીયો પણ સાથે આપવાનો છું, જેથી તમને આઈડિયા આવશે કે કેવું સાઉન્ડ છે અને બાય કરાય કે ના કરાય. તો એ તમને હું લાઈવ બતાવવાનો છું. याद न जाए बीते दिनों की, जाके न आए दिल क्यों बुलाए, उन्हें दिल क्यों बुलाए, याद न जाए बीते दिनों की, जाके न आए जो दिन दिल क्यों बुलाए, उन्हें दिल